નમસ્કાર. આનંદીબેન રૂપાણીની ખુરશી ગઈ. આનંદીબેનથી રૂપાણી અને આજથી ખટ્ટરનો વારો. ગુજરાતમાં પ્રયોગ બાદ આ 4 રાજ્યમાં સીએમની ખુરશી ગઈ. આખી સરકાર ઉથલાવી. જૂના જોગીઓને સાઇડલાઇન કરવાનો રિપોર્ટ, થિયરી વગેરે ગુજરાતની પ્રયોગશાળામાં પાસ થયેલા પ્રયોગો છે. ગુજરાત ભાજપમાં દિલ્હી હાઈકમાન્ડનો સિક્કો વાગે છે. ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે આનંદીબેનને હટાવી વિજય રૂપાણીને સત્તા સોંપવાના ભાજપના નિર્ણય બાદ 4 રાજ્યોમાં સીએમની સત્તા ગઈ છે. આનંદીબેન ભલે આજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે, પણ જેના કારણે આનંદીબેને ખુરશી ગુમાવવી પડી હતી એ હાર્દિક પટેલ આજે ભાજપની ખિસકોલી બનીને વિરમગામમાંથી ભાજપનો ધારાસભ્ય છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે આખી વિજય રૂપાણી સરકાર ઉથલાવી દીધી હતી, જેમાં સીએમથી લઈને તમામ મંત્રીઓને ઘર ભેગા કરી દેવાયા હતા અને ભૂપેન્દ્ર પટેલના હાથમાં સત્તાની કમાન સોંપાઈ હતી. ધન્યવાદ. જય હિન્દ.